શું મિત્રો તમને ખબર છે કે આપણી જમીનની અંદર દેશી ખાતર નાખવું યોગ્ય છે? આ ખાતર નાખવાથી પાકમાં ફેરફાર પડે છે કે નહીં, વગેરે વગેરે. તો ચાલો તે બધું આ વિડીયોમાં જ જોઈએ, તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો સૌપ્રથમ તો ખાતર નાખવાના 2 થી 3 દિવસ અગાઉ ખાતરની ફેરબદલી કરવી પડશે, જેથી ખાતર લીલું ન રહે અને ખાતર પાથરવામાં સરળ બને. મિત્રો અત્યારે આપણે જેસીબીથી ખાતરની ફેરબદલી કરીને ઢગલો કરવાનો છે અને 2 દિવસ પછી ખાતર પાથરશું. મિત્રો આ દેશી ખાતર નાખવાથી પાકમાં ઘણો ફાયદો થાય છે, જે છોડને એકદમ મજબૂત બનાવે છે, ઉતારામાં પણ વધારો થાય છે અને જમીનને પણ પોલી રાખે છે. મિત્રો આ ખાતર નાખવાથી અળસિયા ઉત્પન્ન થાય છે, જે આપણને ઘણા ઉપયોગી બને છે. તો મિત્રો ફાઇનલી 2 દિવસ થઈ ગયા છે અને હવે આપણે ખાતર પાથરવાનું છે. તો જેસીબી અને ટ્રેક્ટર આવી ગયા છે, તો ચલો કન્ટિન્યુ. મિત્રો આ ખાતર પાથરીને આપણે મલ્ચિંગ કરવાનું છે. અને હા મિત્રો, તમારા મલ્ચિંગના પણ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.
તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં.